રશિયા પર F-35 જેટથી હુમલો, પોલેન્ડમાં નાટોના હજારો સૈનિકો. માત્ર 72 કલાકમાં યુક્રેન યુદ્ધ નાટો યુદ્ધમાં ફેરવાઈ ગયું છે. રશિયાએ નાટો દેશો પોલેન્ડ અને એસ્ટોનિયામાં પોતાના આત્મઘાતી ડ્રોન અને MiG-31 જેટથી એવો હાહાકાર મચાવ્યો છે કે હવે ટ્રમ્પને પણ કહેવું પડ્યું છે કે રશિયાનું આ હવાઈ યુદ્ધ આખી દુનિયા માટે ખૂબ ભારે પડી શકે છે. બીજી તરફ એસ્ટોનિયાના એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ દાવો કર્યો છે કે 19 સપ્ટેમ્બરે નાટોના હવાઈ ક્ષેત્રમાં ઉડાન ભરતી વખતે રશિયન પાયલટોએ નાટોની ચેતવણીઓને સંપૂર્ણપણે અવગણી હતી. યુક્રેન પર રશિયાના ભીષણ હુમલાઓથી પોલેન્ડ ખૂબ જ પરેશાન છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલેન્ડમાં નાટોએ રશિયા સામે F-35 જેટ તૈનાત કર્યા છે. પશ્ચિમી યુક્રેનમાં રશિયન બોમ્બમારા દરમિયાન પોલેન્ડ અને નાટોના વિમાનોને ઉડાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દાવા એ સાબિત કરે છે કે રશિયા હવે નાટો સાથે ખુલ્લેઆમ યુદ્ધ કરવાના મૂડમાં છે. આ દાવો એસ્ટોનિયા દ્વારા મોસ્કો પર તેના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યાના એક દિવસ બાદ થયો હતો. પોલેન્ડની આ કાર્યવાહી મોસ્કો અને નાટો વચ્ચેના તણાવમાં ઝડપથી વધારો થયા બાદ થઈ છે. જ્યારે એસ્ટોનિયાએ કહ્યું હતું કે ગયા દિવસે 3 રશિયન મિગ વિમાનો તેના હવાઈ ક્ષેત્રમાં ઘૂસી આવ્યા હતા, જેને તેણે બેશરમ કાર્યવાહી ગણાવી હતી. નાટો ચાર્ટરની કલમ 4નો આ મહિને 2 વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. યુદ્ધમાં ઉતરી પરમાણુ સબમરીન, પુતિનને હરાવવું અશક્ય. જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પુતિન સાથે મળીને રશિયા યુક્રેન યુદ્ધને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે યુક્રેન, યુરોપ અને નાટો રશિયા સામે ઘેરાબંધી કરવામાં લાગી ગયા હતા. યુક્રેનની સાથે સાથે પોલેન્ડે રશિયાને ખુલ્લો પડકાર ફેંક્યો છે. ફ્રાન્સ, જર્મની, બ્રિટન રશિયા સામે યુક્રેન અને પોલેન્ડને હથિયારો પૂરા પાડવામાં લાગી ગયા છે. પરંતુ આ દરમિયાન રશિયાએ 18 ઓગસ્ટ બાદ સંપૂર્ણ મૌન સાધી લીધું અને બેલારૂસ સાથે મળીને 10 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી ઝાપટ 2025 સૈન્ય અભ્યાસથી હડકંપ મચાવી દીધો. રશિયાના પરમાણુ યુદ્ધના તેવરોનો અંદાજ તમે એનાથી લગાવી શકો છો કે રશિયાએ પોતાની પરમાણુ સબમરીનથી મિસાઇલો છોડવાનું શરૂ કરી દીધું છે, જે સીધો અમેરિકા અને નાટોને ખુલ્લો પડકાર છે. અમે તમને રશિયાની શાનદાર તૈયારીઓની 2 તસવીરો એક સાથે બતાવી રહ્યા છીએ, જેનાથી તમને સમજાઈ જશે કે રશિયા જમીનથી લઈને સમુદ્ર સુધી, યુક્રેનથી યુરોપ સુધી કેવી રીતે હાહાકાર મચાવવા જઈ રહ્યું છે. જરા રશિયન સેનાના એક્શનથી જોડાયેલી આ 2 તસવીરોને ધ્યાનથી જુઓ. અમે તમને રશિયન સૈન્ય શક્તિ સાથે જોડાયેલી આ 2 તસવીરો બતાવી રહ્યા છે, જેના દમ પર રશિયા 3.5 વર્ષથી યુક્રેનમાં યુદ્ધ જીતી રહ્યું છે. તાજા સમાચાર એ છે કે આ સમયે રશિયાની પરમાણુ સબમરીન અને રશિયાના 7 લાખ સૈનિકો સાથે રશિયન સેનાના ચીફ પોતે યુક્રેનિયન મોરચા પર પહોંચી ગયા છે. રશિયન પરમાણુ સબમરીનોએ ઓખોટસ્ક સમુદ્રમાં અભ્યાસના ભાગરૂપે મિસાઇલો છોડી રશિયન સંરક્ષણ મંત્રાલયે 19 સપ્ટેમ્બરે જાહેર કરેલી તસવીરો દ્વારા દાવો કર્યો છે કે રશિયન પરમાણુ શક્તિથી ચાલતી સબમરીનોએ ઓખોટસ્ક સમુદ્રમાં ક્રૂઝ મિસાઇલો છોડી છે. રશિયન નૌસેનાનો આ અભ્યાસ યુક્રેનથી લઈને યુરોપ માટે કાર્ડ બની શકે છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેની 2 પરમાણુ શક્તિથી ચાલતી સબમરીનોએ ઓમ્સ્ક અને ક્રાસ્નોયાર્સ્કે 250 કિલોમીટરથી વધુ દૂરી પર સ્થિત નિર્ધારિત સમુદ્રી લક્ષ્યો પર ઓનેક્સ અને ગ્રેનાઇટ ક્રૂઝ મિસાઇલો છોડી છે. રશિયન નૌસેનાનો આ અભ્યાસ યુક્રેનથી લઈને યુરોપ માટે કાર્ડ બની શકે છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેની 2 પરમાણુ શક્તિથી ચાલતી સબમરીનોએ ઓમ્સ્ક અને ક્રાસ્નોયાર્સ્કે 250 કિલોમીટરથી વધુ દૂરી પર સ્થિત નિર્ધારિત સમુદ્રી લક્ષ્યો પર ઓનિક્સ અને ગ્રેનાઇટ ક્રૂઝ મિસાઇલો છોડી છે. રશિયન સંરક્ષણ મંત્રાલયનો દાવો છે કે પેસિફિક મહાસાગરના ઉત્તર પશ્ચિમ ભાગમાં આયોજિત અભ્યાસનો ઉદ્દેશ દુશ્મનોને યુદ્ધની સીધી ચેતવણી આપવાનો છે. બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે રશિયન સેનાના ચીફ
જનરલ વેલેરી ગેરાસિમોવે યુક્રેનિયન મોરચાનું નિરીક્ષણ કર્યું છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે 17 સપ્ટેમ્બરે દાવો કર્યો હતો કે એક વરિષ્ઠ રશિયન અધિકારીએ યુક્રેનમાં પોતાના સૈનિકોની ચોકીઓની મુલાકાત લીધી અને જણાવ્યું કે મોસ્કોની સેનાઓ તમામ મોરચે આગળ વધી રહી છે. સૌથી ભીષણ લડાઈ પોક્રોવસ્કના લોજિસ્ટિક કેન્દ્રની આસપાસ થઈ રહી છે. રશિયન સેનાના મુખ્ય જનરલ વેલેરી ગેરાસિમોવના જણાવ્યા અનુસાર મોસ્કો પોતાનું વિશેષ સૈન્ય અભિયાન યુક્રેનની જમીન પર ચલાવી રહ્યું છે. રશિયન ચીફના જણાવ્યા અનુસાર પૂર્વી ડોનેટ્સ્ક વિસ્તાર યુદ્ધનું કેન્દ્ર બન્યું છે, જ્યારે પશ્ચિમમાં ઝાપોરિઝિયા અને નિપ્રો પેટ્રોવસ્ક વિસ્તારોમાં રશિયન સેના ઝડપથી આગળ વધી રહી છે. જનરલ ગેરાસિમોવના જણાવ્યા અનુસાર તમામ દિશાઓમાં રશિયન સેના આગળ વધી રહી છે. યુક્રેનના પોક્રોવસ્ક શહેરમાં સૌથી ભીષણ લડાઈ કાર્સનો આર્મેઇસ્ક દિશામાં થઈ રહી છે. યુક્રેનના કુમ્પિયાન્સ્ક શહેર પર રશિયન સેનાએ આગળ વધવાનું શરૂ કર્યું છે. Соприкосновение свыше 700 тысяч человек находится. Поэтому среди этих людей надо выбирать. Надо выбирать тех, которые хотят и склонны именно к такому виду деятельности. Вот, я не говорю, что